લાખો રૂપિયા બારોબાર ભરૂચ આવી જતા, એ પણ ગુજરાત કે દેશના કોઈ ખૂણેથી નહીં પરંતુ સાઉથ આફ્રિકાથી। જી હા, માત્ર એક ફોન જતો અને કેવી રીતે લાખો રૂપિયા હવાલાના મારફતથી ભરૂચ પહોંચતા, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। ભરૂચથી ઝામ્બિયા 10, 20 કે 30 નહીં પણ 48 લાખનો હવાલો। ઔરંગાબાદનો મૌલવી અને ભરૂચમાં હેરાફેરી। ભરૂચ એસઓજીના ટેબલ પર પડેલા 500 રૂપિયાની નોટોના આ એક બંડલને જુઓ। આ રૂપિયા ભરૂચમાં આવ્યા તો હવાલાથી હતા, પરંતુ તે નક્કી કરેલી જગ્યાએ પહોંચે તે પહેલા રસ્તામાં જ ચોરી થઈ અને પછી થયો હવાલા કાંડનો પર્દાફાશ। ભરૂચમાં ફરી ધૂણ્યું હવાલા કાંડનું ભૂત। 48 લાખના હવાલા રેકેટનો પર્દાફાશ। હવાલાના રૂપિયા ચોરનાર જેલ હવાલે। હવાલા કાંડનો માસ્ટર માઇન્ડ ફરાર। ભરૂચ એસઓજીની ટીમને 2 શંકાસ્પદ શખ્સ 2 વ્હીલર પર દેત્રોજ ગામ તરફ જતા હોવાની માહિતી મળી હતી। તેના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વોચ ગોઠવી કરમાળ ગામ તરફથી 2 વ્હીલર લઈ આવતા 2 શખ્સને રોક્યા હતા। 2 વ્હીલરની ડિક્કીમાંથી 40,35,000 રૂપિયા મળી આવ્યા હતા। આ રૂપિયા ક્યાંથી લાવ્યા તે બાબતે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ઝકરિયા ઇદ્રીશ પટેલ અને મોહમ્મદ જાવેદ પટેલની ધરપકડ કરી હતી। ત્યારબાદ કરેલી પૂછપરછમાં હુજેફા પટેલનું નામ બહાર આવ્યું અને તેની પણ ધરપકડ કરવામાં આવી। 3 શખ્સોને રૂપિયા 40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી, શાના માટે મગાવ્યા હતા એ બાબતે। એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। પ્લાન બનાવી કરી હવાલાના રૂપિયાની ચોરી। એસઓજીની વધુ પૂછપરછમાં ચોરી કરેલા હવાલાના રૂપિયા મૌલવી મુસા આદમ રંદેરા વોરા પટેલના હોવાનું સામે આવ્યું છે। જોકે 4 દિવસ પહેલા ચોરી થયેલા 48 લાખ અંગે મૌલવીએ કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી ન હતી। મૌલવી મુસા આદમ રંદેરા છેલ્લા 25 વર્ષથી ઔરંગાબાદ મદરેસામાં કામ કરે છે। મૌલવીનો પિતરાઈ ભાઈ જાહિદ ખાલિદ નોમાનીએ સાઉથ આફ્રિકા ઝામ્બિયાથી હવાલાના રૂપિયા મોકલ્યા હતા, જે ભરૂચમાં રહેતા સાકિર પટેલ મારફતે કાપડની દુકાનમાંથી અફઝલ ઇદ્રીશ પટેલે મૌલવી મુસા આદમને ચૂકવ્યા હતા। સાકિર પટેલ પાસેથી વિદેશી હવાલાના રૂપિયા આવતા હોય છે। આ વાતની જાણ આરોપી હુજેફાને હતી। મિત્ર પાસે આવતા રૂપિયાની ચોરી કરવાનો પ્લાન હુજેફાએ બનાવ્યો હતો। આ માટે હુજેફાએ વોટ્સએપ વેબ એપ્લિકેશનથી મિત્ર સાકરીનો મોબાઈલ હેક કરી બધા મેસેજનું ધ્યાન રાખતો હતો। અફઝલની દુકાને હવાલાના રૂપિયા આવવાના હોવાની માહિતી હુજેફાને 13 તારીખે જ મળી ગઈ હતી, જેથી 14 તારીખે દુકાન સામે આરોપીઓ વોચમાં ગોઠવાઈ ગયા હતા। હવાલાના રૂપિયાની હેરાફેરી કરતી કારનો પીછો કર્યો હતો। અંકલેશ્વર ઓમકાર 2 કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મૂકેલી કારમાંથી 48 લાખ રૂપિયાની ચોરી થઈ હતી। હવાલાના નાણાં ચોરી કરવા હુજેફા પટેલે મોબાઈલ હેક કર્યો હતો। કરમાળ રહેતો ઝકરિયા બારીવાલાએ ગાડીનો પીછો કરી હવાલાના નાણાં સગેવગે કર્યા હતા। કંથારિયાના જાવીદ પીપાએ કારની ડિક્કીમાંથી હવાલાના નાણાં કાઢ્યા હતા। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે
કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે. તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ, અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા. ઝડપાયેલા 3 આરોપીએ 4 દિવસમાં 8 લાખનું શું કર્યું? હવાલો મંગાવનાર મૌલવીનો ભૂતકાળ, અગાઉ કેટલી વાર હવાલાના રૂપિયા મંગાવ્યા છે? હાલ પકડાયેલા રૂપિયાનો ઉપયોગ દેશ વિરોધી કૃત્યોમાં તો નહોતો થતો ને, તે દિશામાં પણ એસઓજીએ તપાસ હાથ ધરી છે. હવાલા અંગે ઈડી અને ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસ કરી શકે છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.